સમાચાર में ટીવી। એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા। બંને સંપીને રહેતા। તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતું। શ્રાવણ વદ ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા। તેમણે જતા જતા વહુને કહ્યું, અરે વહુ બેટા, આજે બોરચોથ છે, એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાખી દેજે। ભલે બા। ઘરમાં ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હતું, કારણ કે તે વાછરડાનો રંગ ઘઉં જેવો હતો। વહુ જરા મગજની નબળી હતી। તેને સમજ ન પડી કે ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવો। તે તો વાડામાં જઈ વાછરડાને બરાબર રસ્સી વડે બાંધી દીધો અને પછી મારી નાખ્યો અને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવીને રાંધવા મૂકી દીધો। થોડી વારમાં સાસુ નાહી ધોઈને ઘરે આવ્યા। તેમણે વહુને પૂછ્યું, વહુ, ઘઉલો રાંધ્યો? રાંધ્યો તો ખરા, પણ કહુલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો। મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો છે। આ સાંભળી સાસુને હૈયે ફાળ પડી। તેમને થયું, નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે। તે તો કપાળ પર હાથ પછાડીને બોલી, અક્કલની ઓથમીર, મેં તો તને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું તું, તું વાછરડાને વધેરીને બેઠી। હે રામ, હવે શું થશે? આજે બોરચોથ છે, ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે, ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ? વહુ તો આ પ્રસંગથી હબકાઈ ગઈ। પછી સાસુએ ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું। પછી ઘરે આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાનામાના બેસી ગયા। આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુના ઘરે આવી તો ઘર અંદરથી બંધ હતું। બધાએ બારણું ખખડાવ્યું, પણ ઘર અંદરથી ઉઘડ્યું જ નહીં। બધાએ બારણા પાસે આવીને કહ્યું, ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ। પણ અંદરથી તો કોઈ ઉત્તર ન મળે, એટલે બધાને નવાઈ લાગી। એટલામાં ગાય અને વાછરડો ઘરે આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો। એટલે એક બહેન બોલી, અરે, આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોવો જોઈએ કે કાટલો? જો તો ખરા, આવું કોણે કર્યું હશે? સાસુ હવે તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉલો જીવતો હતો અને તેની ગળામાં કાટલો લટકતો હતો। સાસુ હવે બારણું ઉઘાડ્યું। તેમણે સૌને આવકાર આપી અને સઘળી વાત કહી સંભળાવી। આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ લાગી। એટલે સાસુએ કીધું, એ બહેનો, તમારા બધાના વ્રતના પ્રતાપે જ આજે મારો ઘઉલો જીવતો પાછો આવ્યો છે। પછી તેના ગળામાંથી કાટલો કાઢી અને ફૂલનો હાર પહેરાવ્યો। પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાનું પૂજન કરી અને વ્રત પૂરું કર્યું। એ દિવસે સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોરચોથનું વ્રત કરવાનું નિયમ લીધું। એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં। એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કોટી દેવતાઓ વાસ કરે છે, માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે। એ ગાય માતા, જેવા તમે ગોરાણીને ફળ્યા એવું તમારું વ્રત કરનાર સૌને ફળજો।